અત્યારે આપણે કિંજલ રબારી વિશે વાત કરવાની છે અને ચૌધરી સમાજ વિશે વાત કરવાની છે કે લોકો શું શું બોલી રહ્યા છે. તો કિંજલ રબારી અત્યારે એવું બોલી રહ્યા છે કે હું મારા પરિવાર સાથે રહીશું, અત્યારે એવું બોલી રહી છે. અને ચૌધરી સમાજ એવું બોલી રહ્યા છે કે અમારી ચૌધરી સમાજની દીકરી જે રબારી સમાજના યુવક લઈ ગયો હતો તે પાછી આપી દો, અમે તમને કિંજલ રબારી પાછી આપી દીધી છે, તો તમે પણ અમારી દીકરી પાછી આપી દો, એવું બોલી રહ્યા છે. તો તમે આ વિડીયો એન્ડ સુધી જુઓ કે લોકો શું શું બોલી રહ્યા છે. બરોબર. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં અત્યારે દીકરી દીકરાની વાતમાં 15 પ્રશ્ન ચાલે રહ્યા. અમારા પાસે 15 જણા આવેલા છે હાલ, અને 15 જણા છે ને દીકરીનો બાપ હોય કે છોકરાનો બાપ હોય સુધરી જાજો ને કે આમાં અમલમાં આવશો તો હેરાન થઈ જાય. સુધરી જાવ તો બધું આમાં ઓલી આપણે વાત થઈ ને કે દીકરીના પૈસા લે બરાબર, એની અંદર એમાં પેલો દંડની જોગવાઈ કરવા પડે. એટલે આવા કોઈ પૈસા લે તો એના 25 લાખ રૂપિયા દંડ આપણે અને 6 મહિના સમાજ બહાર કરવા. આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે કે રાધનપુરનો આપણો વરસણા ગામનો યુવાન જે સિનાડ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી. તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે. આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ. રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે. તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે. મારું નામ કલ્પેશભાઈ ચૌધરી, ગામ બાદલપુરા, તાલુકો રાધનપુર. આપણે અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે. એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ-થરાદ, આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે. તો આપણે ઈ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગત માએ રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો, બહુ મોટી મીટિંગ રાખી છે. તો સૌ સોશિયલ મીડિયામાં જે ને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે અને સૌ આવજો અને સપોર્ટ કરજો. બોલો અર્બુદા. નમસ્કાર ગોઠી. તો જ્યારે વાત આવે સમાજની એકતાની, હમણાંનો કિસ્સો છે કે રબારી સમાજે જ્યારે એમની દીકરી પાછી લાવી, તો હવે અમારા ચૌધરી સમાજની દીકરીની હમણાં તમે કદાચ ક્યાંક વિડીયો જોયો હશે. આ છે રૂની ગામના જગમાલભાઈની દીકરીની વાત છે અને એમને ઊણ ગામના રબારી સમાજનો છોકરો કંઈક
2 વર્ષ પહેલાની વાત છે કે 1.5 વર્ષ પહેલાની વાત છે. શું બન્યું પૂરી માહિતી મને પણ નથી. પણ એ દીકરીને પાછી લાવવા માટે કરી અને અમારો ચૌધરી સમાજ રૂની ગામે 18/3/2026ના રોજ સવારમાંથી સગતમાના મંદિરે એકત્રિત થવા જઈ રહ્યો છે. ત્યારે મારા ચૌધરી સમાજના યુવાન વડીલ દરેક ઘરના સભ્યને ઉત્તર ગુજરાતના બધા ચૌધરીઓને વિનંતી છે કે રૂની ગામે તમે પધારો. 18 તારીખ 3 મહિનો 2026ના રોજ જરૂરથી આવજો અને વધુમાં વધુ સંખ્યામાં એકત્રિત થઈ અને આપણે પણ નિર્ણય લઈશું. આપણે પણ આપણી દીકરીને પાછી લાવીશું. જય અર્બુદા. સર્વે રબારી સમાજને મારા પ્રણામ. આપણે રબારી સમાજનું બંધારણના ભાગરૂપે તારીખ 25/1/2026 ને રવિવારના દિવસે ડીસા પવિત્ર નગરી અંદર આપણું રબારી સમાજનું બંધારણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણું ઉત્તર ગુજરાત, વાવથરા જિલ્લો, પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને રાજસ્થાન જિલ્લો એની સાચોર પટ્ટી, ભીલમાલ પટ્ટી, રાણીવાડા પટ્ટી આપણે भारी संख्या में वहाँ दिशा नगरी अंदर पधारनो है. ये हमारा आमंत्रण है. आप वहाँ पधारो. आपरे वो बंधारण ની અંદર બંધારણ ને સમર્થન કરો એવી સૌની મારી વિનંતી છે. અને ડીસા તાલુકાની અંદર રબારી સમાજનો ઐતિહાસિક અવસર છે. એ અવસરની અંદર તમામ તાલુકાના રબારી સમાજનો અવસર ગણી કે રબારી સમાજનું બંધારણ થાય, રબારી સમાજનો ઐતિહાસિક નિર્ણય થાય. એની અંદર તારીખ 25 તારીખે એમ આવનારી પેઢી, આમના દીકરા દીકરી અને વડીલો માતાઓ એમ ન કહે કે એ દિવસે અમે ગેરહાજર રહ્યા. એ વધુ સંખ્યામાં આપ તે ડીસા અંદર પધારો. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતો. આ છે રૂની ગામના જગમાલભાઈની દીકરીની વાત છે અને એમને ઊણ ગામના રબારી સમાજનો છોકરો કંઈક 2 વર્ષ પહેલાની વાત છે કે 1.5 વર્ષ પહેલાની વાત છે. શું બન્યું પૂરી માહિતી મને પણ નથી. પણ એ દીકરીને પાછી લાવવા માટે કરી અને અમારો ચૌધરી સમાજ રૂની ગામે 18/3/2026ના રોજ સવારમાંથી સગતમાના મંદિરે એકત્રિત થવા જઈ રહ્યો છે. ત્યારે મારા ચૌધરી સમાજના યુવાન વડીલ દરેક ઘરના સભ્યને ઉત્તર ગુજરાતના બધા ચૌધરીઓને વિનંતી છે કે રૂની ગામે તમે પધારો. 18 તારીખ 3 મહિનો 2026ના રોજ જરૂરથી આવજો અને વધુમાં વધુ સંખ્યામાં એકત્રિત થઈ અને આપણે પણ નિર્ણય લઈશું. આપણે પણ આપણી દીકરીને પાછી લાવીશું. જય અર્બુદા.